નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના ડુંગળીના સમાચારની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ ટૂંકી વધઘટે ટકેલા રહ્યા હતા। વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારમાં કોઈ જ મોટી તેજી કે મંદી થાય તેવા સંજોગો નથી। બજારમાં આગળ ઉપર હવે વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે નવાની આવક હવે વધી રહી છે। આગામી સોમવારથી નાસિકમાં ડુંગળીની આવકમાં વધારો થાય તેવી ધારણા છે। આ સપ્તાહે રજા જેવો માહોલ હોવાથી આવકો કોઈ ખાસ હતી નહીં। ડુંગળીની બજારમાં આગળ ઉપર બજારનો જે ટોન છે એ સરેરાશ અને મિશ્ર દેખાઈ રહ્યો છે। જો બજારમાં વેપારો સારા આવશે તો બજારને છે ટેકો મળી શકે છે। હવે મિત્રો, ડુંગળીની છેલ્લી હરાજી મુજબ આવકો અને ભાવની વાત કરીએ તો રાજકોટમાં 3500 કટાની આવક સામે જે ભાવ છે એ 66 રૂપિયાથી લઈને 311 રૂપિયા સુધીના હતા। ગોંડલમાં 20,000 કટાના વેપારો સામે જે ભાવ છે એ લાલમાં 71 રૂપિયાથી લઈને 336 રૂપિયા, સફેદમાં 11,000 કટાની આવક સામે જે ભાવ છે 171થી લઈને 286 રૂપિયાના હતા। એવરેજ ભાવ 251 રૂપિયા ક્વોટ થયા હતા। મહુવામાં લાલ ડુંગળીની 40,000 કટાના વેપારો સામે જે ભાવ છે એ 100 રૂપિયાથી લઈને 310 અને સફેદમાં 24,000 કટાની આવક સામે જે ભાવ છે એ 200 રૂપિયાથી લઈને 343 રૂપિયાના હતા। એવરેજ ભાવ છે 256 રૂપિયા જોવા મળ્યા હતા। નાસિકમાં વાત કરીએ તો કોઈ ખાસ જે આવકો છે જોવા નથી મળી અને આગામી દિવસોમાં હવે જે ડુંગળી બજાર છે એમાં આવકમાં જેમ જેમ વધારો થશે તેમ તેમ જે ભાવ છે ઘટતા જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર ડુંગળી બજારના સમાચાર। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।